હલો, હું છું અલ્પેશ દેસાઈ અને આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ડિસ્કશન વિથ અલ્પેશ દેસાઈમાં. આજનો આપણો ટૉપિક છે સ્ટેમ એજ્યુકેશન્સ અને ડ્રોન. તો આપણી સાથે છે કુણાલભાઈ, જે ડ્રોન અને સ્ટેમ એજ્યુકેશન્સ ઉપર વર્ક કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરશું. જો તમે ડ્રોન્સ અને સ્વાન ટેકનોલોજીસ વિશે કે સ્ટેમ એજ્યુકેશન વિશે જાણવા માગો છો તો આ વિડીયો તમારા માટે છે. છેક સુધી એન્ડ સુધી જોશો તો ઘણું બધું નોલેજ શેર કર્યું છે આપણને કુણાલભાઈએ. સો પ્લીઝ કીપ વોચિંગ, કન્ટિન્યુ. થેન્ક યુ. કુણાલભાઈ, તો તમે સ્ટેમ એજ્યુકેશન્સ સાથે કેટલા ટાઈમથી જોડાયેલા છો? સિન્સ સ્ટેમ એજ્યુકેશનની વાત કરીએ તો મારી જર્ની એઝ અ એન્જિનિયર્સ તરીકે સ્ટાર્ટ થઈ છે ફ્રોમ ધ 2015, કે જ્યાંથી મેં એન્જિનિયરિંગ સ્ટાર્ટ કર્યું ત્યાંથી સ્ટેમ્સ કનેક્ટ થઈ છે. ઓકે. દેન આફ્ટર મેં કંપની જોઈન્સ કરી, ત્યાં મેં વર્કઆઉટ કર્યું એઝ R&D એન્જિનિયર્સ, અને એમાં જ મારા મિકેનિકલ્સ અને આ ડિઝાઇનિંગ પાર્ટ્સ અને જે એજ્યુકેશનનો પાર્ટ છે એ કવરઅપ થયો. મેં પોતે મારી જર્ની એઝ એક જનરલ મેનેજર તરીકે બી કામ કરી, કે જ્યાં મારે કામ હતું એઝ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ્સ આપવી, ટીચર્સ જોડે કોલાબોરેશન કરવું, અને ત્યાં સાથે મારી આ ડ્રોનની જર્ની બી સ્ટાર્ટ થઈ, કે જેમાં અમે ઇલેક્ટ્રોનિક્સ અને ડ્રોન્સ અને સ્ટેમ એજ્યુકેશનને કઈ રીતે કોલાબોરેશન કરી શકીએ એની જર્ની સ્ટાર્ટ કરી. દેન 2023, કે જ્યાંથી મેં મારી પોતાની કંપનીની શરૂઆત કરી, કે જેનું નામ અમે એરોસ્ટેમ ટેકનોલોજી તરીકે રાખ્યું છે. ઓકે. એરોસ્ટેમનો મિનિંગ જ છે કે એવિએશન, ઇટ્સ એરો, અને સ્ટેમ ઇઝ ઇક્વલ ટુ એનું કમ્બાઇનેશન જ અમે એરોસ્ટેમ કર્યું છે. ઓકે. અને આ અમારી જર્નીની શરૂઆત અહીંયાથી થઈ ઓકે. છે. તો એક્ઝેક્ટલી આ સ્ટેમ એજ્યુકેશન છે શું? યસ, સ્ટેમ એજ્યુકેશન આપણે કહીએ ને કે આની ઉત્પત્તિ જે થઈ છે ને એ અમેરિકનના બેઝ ઉપર થઈ હતી, કે યુએસએના અંદર આ કોન્સેપ્ટને લોન્ચ કરવામાં આવ્યો હતો, અને પછી અત્યારે વર્લ્ડ વાઇડ એને એક્સેપ્ટ કરવામાં આવે છે. સ્ટેમનો મિનિંગ છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ, ઓકે. કે જે આ ટોટલ 4 ટર્મ્સને કમ્બાઈન કરે છે. અને આને એ રીતે ડિફાઇન કર્યો છે કે તમે જે આપણું ભણતર છે એ ભણતરના અંદર જો તમે આ 4 ટર્મ્સને તમે એકસાથે કનેક્ટ કરો છો તો એનાથી તમારું જે ભણવાની પદ્ધતિઓ છે એ કેવી હોવી જોઈએ, ભણવાના સાથે પ્રેક્ટિકલ પદ્ધતિઓ કેવી હોવી જોઈએ, આ બધી વસ્તુ આના અંદર ડિફાઇન કરી છે. અને તમે આને જો ફોલો કરો છો તો તમે એક સારા તરીકેનો કરિક્યુલમ, કે જે સ્કૂલ કોલેજીસ કે જેને ફોલો કરવો જોઈએ એ આના અંતર્ગત એ વસ્તુ ફોલો કરી શકે છે. એની એક ગાઈડલાઇન મુજબ અત્યારે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે જેને ન્યૂ એજ્યુકેશન પોલિસી કહીએ છીએ 2.0, એ બી આ સ્ટેમ એજ્યુકેશન અંતર્ગત બનાવવામાં આવી છે. અને અત્યારે ગવર્મેન્ટ બી આના અંતર્ગત આપણી ભારત સરકાર અને ગુજરાત સરકાર બી કરી રહી છે કે આ રિલેટેડ તમારા કરિક્યુલમ બને, CBSE બોર્ડ, GSEB બોર્ડ, કે જેમાં કરિક્યુલમ જે એના છે સબ્જેક્ટ એના જોડે પ્રેક્ટિકલ નોલેજ કનેક્ટ થાય. અને અમે લોકો બી એ જ સંલગ્ન કામ કરી રહ્યા છે. એના રિલેટેડ જે ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે એના અમે લોકો આ કરિક્યુલમની સાથે બનાવી રહ્યા છીએ. તો આ છે આપણું સ્ટેમ એજ્યુકેશન. ઓકે. સ્ટેમ એજ્યુકેશન્સ અને ડ્રોન, યસ, બરોબર, આ બંનેનું કોમ્બિનેશન સ્ટુડન્ટને હા. અથવા તો સ્કૂલોને શું ઇનોવેશન આપે છે? સ્ટેમ એજ્યુકેશનની આપણે જ્યારે વાત કરીએ છીએ તો સ્ટેમમાં જ ફર્સ્ટ આવી ગયું સાયન્સ એન્ડ ટેકનોલોજી વર્ડ્સ આપણા. તો ડ્રોન એ એક ટેકનોલોજી માર્વેલ છે, બરાબર, કે જ્યારે સ્ટુડન્ટ્સ એના જોડે આપણે અત્યાર સુધી શું છે કે ડ્રોન્સને એક પદ્ધતિમાં ગણ્યું છે યા તો ફોટોગ્રાફી યા તો આપણે રમવાનું ટૂલ, કે છોકરાને આપણે રમકડું, બટ આ રમકડા કરતાં બહુ વધારે આગળ છે. આ એની એક આખી જર્ની નક્કી કરી શકે છે. આના અંદર જેમ કે પ્રોગ્રામિંગ છે, આના અંદર અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ છે, આના અંદર એનું ફિઝિક્સ છે, કે ભાઈ એની ફિઝિક્સના ટોપિકે મોટર ફરે છે ત્યારે એક વર્ટેક્સ બને છે, તો એ નીચે જ્યારે પવન ફેંકે છે તો ડ્રોન ઉપર જાય છે. એ આપણે પહેલાં તમે એક રમત રમ્યા હતા, આપણે બલૂન આવતું હતું કે જેમાં આપણે ફુગ્ગો ફેરવીએ હવા પર, પછી તમે છોડી દો છો તો પ્રપલ્ઝનના જેમ એ ઉપર જાય છે. તો સેમ એ જે રોકેટના પ્રપલ્ઝન થિયરમ છે આ બધી વસ્તુ આના જોડે કનેક્ટ કરે છે. અને સ્ટુડન્ટનાનો બેનિફિટ એ છે કે જ્યારે સ્ટુડન્ટ આ વસ્તુઓથી કનેક્ટ થાય છે તો એ શું થશે કે એની આગળની જર્ની, કે જે એન્જિનિયરિંગ કરવા જઈ રહ્યો છે યા તો એની કંપનીની જર્ની છે, એમાં આ બધા ટર્મ્સ એને યુઝ કરવાના છે દિવસે, તો એને પહેલાંથી ખબર હશે કે હું કઈ દુનિયાના પ્રેક્ટિકલ વર્લ્ડમાં જઈ રહ્યો છું, કે જેને પ્રેક્ટિકલ અમે એક્ઝામિનેશન કહીએ છીએ, એ પ્રેક્ટિકલ વર્લ્ડ સાથે કનેક્ટ થાય છે અહીંથી સ્ટુડન્ટ્સ. યસ. ભારત અને ગુજરાતમાં સ્ટેમ એજ્યુકેશન્સ કયા લેવલ સુધી પહોંચેલું છે? એમ કે યસ, ભારત અને ગુજરાતમાં અત્યારે સારું એવું સ્ટેમ એજ્યુકેશન આપણે કહી શકીએ છીએ કે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સથી અત્યારે એક પ્રોજેક્ટ જેને કહી શકીએ છીએ અટલ ટિંકરિંગ લેબ, કે જે ગવર્મેન્ટનો ઇનિશિયેટિવ, જેને 10,000 લેબ
એક્રોસ ધી ઇન્ડિયા બનાવી છે અને એ ગવર્મેન્ટની સારામાં સારી નાની વિલેજ એરિયામાં કે બનેલી છે. અને એનાથી શું થયું છે કે લગભગ 10 લાખથી લઈને 20 લાખ સ્ટુડન્ટ્સ એમાં અફેક્ટેડ આવ્યા છે, કે જે એવા સ્ટુડન્ટ છે કે જેમને પોતે અફોર્ડ નથી કરી શકતા આ વસ્તુ, બટ ગવર્મેન્ટ એમને અફોર્ડ કરાવે છે, ત્યાં એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. અને અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આપણે પહેલાં જ વાત થઈ એ જ રીતેની વસ્તુને ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે સ્ટેમ એજ્યુકેશને, અને દેટ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ. અને અમારા જેવી જે પ્રાઇવેટ્સ એન્ટિટીઝ છે કે જે લોકો આ ટાઈપના કોર્સિસ રન કરવાની સાથેના આવી કિટ્સ ડેવલપ કરવી કે જે એના સાથે એમના સંલગ્ન વસ્તુઓ છે, તો એના અમે લોકો બી ડેવલપ ધીરે ધીરે આખી એક ઇકો સિસ્ટમ ડેવલપ થઈ રહી છે આના અંદર. એન્ડ દેટ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આના અંડરમાં થઈ રહી છે. તો બહુ સારી ઇનિશિયેટિવથી આ કામ અત્યારે સ્ટેમ એજ્યુકેશનમાં આગળ વધી રહ્યું છે. તો ડ્રોનનો તમે જે રીતે કીધું કે ફોટોગ્રાફી સિવાય કે પછી બીજા બધા સિવાય, તો કઈ કઈ જગ્યાએ ડ્રોનનો અત્યારે ઇન્ડિયામાં ઉપયોગ થઈ રહ્યો છે? હા, તો ડ્રોનના આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણે શું અત્યાર સુધીમાં મેરેજીસમાં ડ્રોન જોયા છે આપણે, કે લગ્નમાં આપણે ફોટોગ્રાફી માટે, યા તો તમે લગ્નમાં હવે નવો ટ્રેન્ડ છે તમે જોયું છે કે ગુલાબ ઉપરથી ફેંકે છે, બરાબર, એક ઇન્ડસ્ટ્રી છે. એના સિવાય બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે ડ્રોનની. એ ખાલી જસ્ટ એક પાર્ટ ઓફ લર્નિંગની જગ્યાએ, કે લેમ કે અત્યારે પાવર લાઈન, તમે પાવર લાઈન જોઈ હોય, પછી આપણે પવનચક્કી જોઈએ છે, પછી સોલાર ગ્રીડ અત્યારે બહુ મોટા પ્રમાણમાં નાખતા હોય છે. તો એનું એક સર્વે કરવાનું હોય છે કે હવે મેન પાવર જ્યારે જાય તો પાવર લાઈન ઉપર કોઈ માણસ ચડી નથી શકવાનું, બટ એમાં કયા વાયરમાં ખામી છે, ક્યાં બ્રેકડાઉન થયું છે, એ આ ડ્રોન પોતે જઈ શકે છે ત્યાં. અને જ્યારે કે વિન્ડ મિલ છે તો ફરે છે, તો એના કયા પ્રોપેલર્સમાં ક્યાં ક્રેક આવ્યો છે, ઓઇલની કોઈ પાઇપલાઇન છે તો એને ટ્રેકિંગ કરવું છે, કોઈ જગ્યાએ પંચર નથી કર્યું. તો આ જે છે, પછી મિનરલ્સ કે જે અત્યારે છત્તીસગઢમાં તમે જાઓ, પછી આંધ્રપ્રદેશ છે એરિયા, આ બધામાં ગવર્મેન્ટ્સ અને પ્રાઇવેટ એન્ટિટીઝ મિનરલ્સ શોધવા માટે ડ્રોનનો યુઝ કરી રહી છે, કે મિનરલ્સ જમીનમાં રહેલા રહે. ડ્રોનના નીચે અલગ અલગ સેન્સર્સ લગાવી શકીએ છીએ અને એનાથી મિનરલ્સની ક્વોન્ટિટી કેવી છે. સેકન્ડ, એના પછી છે કે સિક્યુરિટી પર્પઝ. અને અત્યારે સૌથી આપણો સારામાં સારો યુગ કે જેને આપણું ભારતનું પ્રોફેશન હતું એગ્રીકલ્ચર, એના જ અંદર અત્યારે ડ્રોનનો સૌથી મોટો યુઝ કેસ છે, કે જે આપણે પેસ્ટિસાઇડ છાંટતા હતા પહેલાં, એની એક બીમારી હતી કે જ્યારે પેસ્ટિસાઇડ તમે છાંટો છો તો તમારા શ્વાસોશ્વાસમાં જાય છે, બટ એની સામે અહીંયા એ ડ્રોન આ વસ્તુ કરી આપે છે તમને, બરાબર. અને ગવર્મેન્ટ એના માટે સબસિડી બી આપે છે, ડ્રોન્સ પરચેસ કરવા માટે બી, અને જે માણસ એને વાપરે છે એના માટે બી ખેડૂતને આ વસ્તુ આપે છે. તો આ એક સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અત્યારે, કે આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં આપણા સ્ટુડન્ટ જઈ શકે છે અને એઝ આપણે હ્યુમન માણસ કે એઝ એક એમ્પ્લોયમેન્ટનો ઓપ્શન છે આ બધી જગ્યાએ તમારો. તો તમે જે વાત કરી કે એમ્પ્લોયમેન્ટનો ઓપ્શન છે કે સ્ટુડન્ટ, પણ આના માટે ટ્રેનિંગ, યસ, ટ્રેનિંગ મસ્ટ બી રિક્વાયર્ડ. ગવર્મેન્ટ પ્રોવાઈડ કરતા હોય છે, પ્રાઇવેટ સેક્ટરમાં મળતી હોય છે, કે બંનેનું કોલેબોરેશન્સ હોય છે, કેવી રીતે મળતું હોય છે? હા, યસ. તો એના માટે એવું છે કે જનરલી આપણે ટ્રેનિંગ્સની વાત કરીએ તો ગવર્મેન્ટની બોડી છે જેને કહેવાય છે DGCA, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. એના અંતર્ગત ગવર્મેન્ટે દરેક જિલ્લાઓ, દરેક રાજ્યમાં RPTO સ્થાપ્યા છે. એને રિજનલ ટ્રેનિંગ પાયલોટ ઓપરેશન એરિયાઝ કહેવાય છે. કે એનું કામ શું છે કે તમને એઝ એક લીગલ એન્ટિટી છે કે તમે ત્યાં જઈને તમે આ બધી વસ્તુને લર્ન કરી શકો છો. ત્યાંથી તમારે જનરલી આપણે RTO જે કહીએ આપણું સેમ RPTO છે આ વસ્તુ, બરાબર. તો RPTO શું કરે છે કે રિજનલ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શું કરે કે એના જોડે ગવર્મેન્ટની સત્તા છે કે તમે ત્યાં જઈને ટ્રેનિંગ લેશો, ત્યાં જઈને તમે પ્રોફેશનલી એક્ઝામ આપશો, દેન જેમ તમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળે છે એમ ડ્રોન લાઇસન્સ મળે છે તમને અત્યારે. અને ઇન્ડિયન ગવર્મેન્ટનો રૂલ છે કે તમે ડ્રોન્સ મતલબ 500 ગ્રામ કરતાં વધારેનું વેટ, એ રૂલ છે. 250 ગ્રામ કરતાં તમારું ડ્રોન નાનું છે વજનમાં વિથ બેટરી, તો તમારે કોઈ રિક્વાયરમેન્ટ નથી લાઇસન્સની, બિકોઝ એને ટોય કેટેગરીમાં ગણવામાં આવે છે, બરાબર. બટ જો એના કરતાં વધારે વજન તમારું થાય છે અને તમે એને કોમર્શિયલ યુઝ કરી રહ્યા છો તો નોન કમર્શિયલ, તો એસ બી મેન્ડેટરી કે તમારે લાઇસન્સ લેવું જોઈએ. એમાં અત્યારે ગવર્મેન્ટમાં જેમ ગુજરાત સરકારની સંસ્થા છે જેને આપણે કહી શકીએ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી છે, કૌશલ્ય સ્કિલ ડેવલપમેન્ટ, જે ગુજરાત સરકારની છે, જેના અંદર તમને એક સારી ઓછી પ્રાઇસ રેન્જમાં નજીવા દરે તમે આ લાઇસન્સ લઈ શકો છો ત્યાંથી, બરાબર. અને પ્રાઇવેટ એન્ટિટીઝ બી છે ઘણી બધી, જેમ કે અમે બી છીએ, અમે બી એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરીને સર્ટિફિકેશન પાયલોટ લાઇસન્સ આપીએ છીએ, અને બીજી એન્ટિટીઝ બી છે કે જે પ્રોવાઈડ કરે છે. એ રીતે એ લોકો ત્યાંથી લાઇસન્સ લઈ શકે છે. લાઇસન્સની કોઈ વેલિડિટી કે એવું કંઈ હોય છે કે? લાઇસન્સ તમારું 10 વર્ષ સુધી વેલિડ હોય છે.
બરોબર. Okay. અને લાઇસન્સ માટેની જે રિક્વાયરમેન્ટ્સ આપણે માનીએ કે શું, તો મિનિમમ ગવર્મેન્ટે 10 પાસ માગ્યા છે તમને, કે તમે મિનિમમ 10 પાસ હોવા જોઈએ. પહેલાં એઝ અ પાસપોર્ટ હોવો જરૂરી હતું, બટ હવે નવા રૂલ એમેન્ડમેન્ટમાં પાસપોર્ટને રિમૂવ કરી કાઢ્યો છે. તમારું કોઈ ગવર્મેન્ટ આઈડી હોવું જોઈએ. અને જનરલાઇઝ જે ફી સ્ટ્રક્ચર ગણીએ આપણે, એ અરાઉન્ડ 15,000થી લઈને 25,000ની વચ્ચે હોય છે. ગવર્મેન્ટમાં 15,000 છે, પ્રાઇવેટ એન્ટિટીઝમાં અલગ અલગ પ્રાઇસ રેન્જ હોય, જે મુજબ તમે એની ફી પે કરી અને આ તમે કોર્સ આખો એક્વાયર કરી પોતે લાઇસન્સ લઈ શકો છો આનાથી તમારે. ડ્રોનની વેલ્યુઝ એટલે કે પરચેસ વેલ્યુઝ હા, કેટલા સુધીની હોય છે અને ક્યાં સુધી જતી હોય છે? યસ. ડ્રોનની શરૂઆત કરીએ ને આપણે, તો ડ્રોન્સ 1,000 રૂપિયાથી બી સ્ટાર્ટ થાય છે, જેને ટોય કેટેગરીમાં માનીએ છીએ આપણે, જેમાં Okay. ચાઇનીઝ આઇટમ છે, બરોબર, જેને હું બી અવોઇડ કરું છું લોકોને કે ડુ નોટ પરચેસ દેટ, બરોબર, બિકોઝ એ એક હાર્મફુલ બી છે, એ સેફટી માટે બી નથી સારા. બટ જનરલાઇઝ 5,000થી એવરેજ સ્ટાર્ટ થતા હોય છે, જે ટોય કેટેગરી સારી હોય છે એમાં. અને અપ ટુ ડ્રોન્સ 1 CR સુધી બી જાય છે અત્યારે, Oh. કે જેની કેપેસિટી એક હ્યુમનને ઉપાડવા સુધીની છે. ડ્રોન્સ અત્યારે એટલા કેપેબલ છે, ઇન્ડિયામાં જ છે, મેડ ઇન ઇન્ડિયા જ છે, કે જે 100 kg પેલોડ સાથે બી ઉડી શકે છે, જે ઇન્ડિયન આર્મીમાં અત્યારે યુઝ કેસ થઈ રહ્યા હોય છે. તો આ બધા વસ્તુમાં જેમ કે એગ્રીકલ્ચરમાં યુઝ થાય છે, એની જનરલ કોસ્ટ 5 to 10 લાખની બિટવીન હોય છે, કે જે 5 લીટરની ટંકી સાથે આવે છે, 10 લીટરની, 20 લીટરની, એ રીતેની અલગ અલગ એની જેવી કેપેસિટી એ રીતે એની પ્રાઇસ ઇન્ક્રીઝ થતી એટલે જે પેસ્ટિસાઇડ છાંટવા માટે રાઈટ, યુઝ થતા હોય પેસ્ટિસાઇડ, એની એવરેજ રેન્જ 5 લાખથી લઈને 10 લાખની વચ્ચે હોય છે એના અંદર. છે. ઓકે, તો એના માટે ખેડૂતોને કંઈ અલગથી લાયસન્સ કે બધાનું કોમન જ હોય છે? હા, બધાનું કોમન. એમાં એવું જ હોય છે જનરલી કે તમે જ્યારે ડ્રોન્સ જે કંપની જોડેથી પરચેસ કરો છો, એ જે ખેડૂતને લાઇસન્સ અપાવતી હોય છે, એની પાર્ટ ઓફ પ્રોસિજર જ હોય છે એ વસ્તુ, બરોબર. લાઇસન્સ તો બધા માટે મેન્ડેટરી છે, ચાહે ખેડૂત હોય કે ગમે તે માણસ હોય. ડ્રોન્સના મેઇન યુઝ કેસીસ શું હોતા હોય છે? યસ, ડ્રોન્સના મેઇન યુઝ કેસીસ અત્યારે બિઝનેસ પર્સપેક્ટિવથી વિચારીએ તો જેમ કે એગ્રીકલ્ચર અત્યારે ફર્સ્ટ એક યુઝ કેસ છે, કે જેના અંદર આપણે ઓટોમેશન લાવી શકીએ છીએ. બીજો યુઝ કેસ છે કે જેમ કે પાવર લાઇન ઇન્સ્પેક્શન, કે જ્યાં હ્યુમનની એરર્સ વધારે આવે, જ્યાં હઝાર્ડ થવાની સંભાવનાઓ છે ત્યાં. પછી સિક્યુરિટી સર્વેલાન્સ સિસ્ટમ, જેમ કે આપણે હમણાં રિસન્ટલી અમદાવાદમાં રથયાત્રા થઈ હતી, ત્યારે તમે જોયું કે એક ડ્રોન્સ મૂકવામાં આવ્યા હતા, કે જે શું કરતા હતા કે 200 મીટર હાઇટ ઉપર ડ્રોન્સ છે, એ આખી રથયાત્રાનું મોનિટરિંગ કરે છે. પછી રિસન્ટલી 4 દિવસ પહેલાં જ ગાંધીનગરનો કિસ્સો છે, એક મૃતદેહ શોધવા માટે ગાંધીનગરની ગવર્મેન્ટ પોલીસ ટીમ અત્યારે ડ્રોનનો યુઝ કેસ કરી રહી છે શોધવા માટે, કે જેનાથી એ મળી શકે છે. પછી બીજી વસ્તુ કે આપણે જ્યારે કેદારનાથમાં અને બધામાં જ્યારે ડિઝાસ્ટર થયા હતા, પછી હમણાં આપણે જોયું કે મલેશિયામાં અને બેંકોકમાં ભૂકંપ આવ્યા છે, તો એ કન્ડિશનમાં રેસ્ક્યુમાં બી આ ડ્રોન સૌથી મોટા યુઝ કેસ છે. જ્યાં હ્યુમન નથી જઈ શકતા ત્યાં ડ્રોન્સ રેસ્ક્યુ, ફૂડ પાર્સલ મૂકવા માટે, અને આ કેસીસમાં બી અત્યારે યુઝ થઈ ગયા રહ્યા છે આપણા ડ્રોન્સ. આમાં કુણાલભાઈ, ડ્રોન્સ માટે ફ્લાઇંગ કરવા માટેના કોઈ રૂલ્સ ગવર્મેન્ટે જે બહાર પાડ્યા હોય, ગાઈડલાઇન્સ હોય એની કોઈ? બરાબર. યસ, ગવર્મેન્ટની ગાઈડલાઇન આપણે વાંચવી હોય તો એને કહેવાય છે ડ્રોન રૂલ 2021, કે જે ગવર્મેન્ટની PDF છે ઓફિશિયલ, જેને આપણે ફોલો કરીએ છીએ. તો ગવર્મેન્ટે એના અંદર ટોટલ 3 ઝોન બનાવ્યા છે, જેને કહેવાય છે એક રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોન. રેડ ઝોન કોને કહેવાય? કે રેડ ઝોનનું મિનિંગ છે કે તમે ત્યાં ડ્રોન્સ ઉડાડવું એ તમને સખ્ત મનાઈ છે, કોઈ બી કન્ડિશનમાં તમે ત્યાં ઉડાડી નથી શકતા. જેવા કે રેડ ઝોનમાં આમ જનરલ શું આવતું હોય છે કે જે અમુક એરિયામાં ના જઈ શકાય, એવા Right. કયા એરિયા હોય છે? જેમ કે ફર્સ્ટ તો આપણે એરપોર્ટ અને એરપોર્ટથી 5 કિલોમીટરનો એરિયા રેડિયસમાં, ઓકે. જેમ કે આપણે રાઉન્ડ્સ કરીએ તો એરપોર્ટથી 5 કિલોમીટર એરિયા સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ એરિયા હોય છે. પછી કોઈ ગવર્મેન્ટની ઓફિશિયલ્સ જગ્યાઓ, જેમ કે વિધાનસભા છે, ગવર્મેન્ટ ઓફિસ છે, સેક્રેટરીએટ કોઈ છે, પછી આપણું ઇન્ડિયન આર્મી યા ઇન્ડિયન એરફોર્સ યા તો કોઈ એની બેઝ સ્ટેશન છે પોતાનું, તો એ એરિયાઝના અરાઉન્ડમાં 5 કિલોમીટર સુધી એ એઝ એક રેડ ઝોન ડિક્લેર કર્યો છે. અને આની ઇન્ફોર્મેશન જો જોઈતી હોય કોઈને બી, તો ડીજી સ્કાય, DIGISKY, ડીજી સ્કાય કરીને તમે ગવર્મેન્ટની વેબસાઇટ છે, એમાં તમે કોર્ડિનેટ્સ નાખો છો કે યા તો જગ્યાનું નામ લખો છો, તો તમને બતાવી દેશે કે આ પર્ટિક્યુલર આ રેડ ઝોન છે કે ગ્રીન ઝોન છે. યસ, એ ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી શકે છે. ઓકે. યલો ઝોન્સ? યસ, યલો ઝોન કોને કહેવાય છે? કે જે તમે 5 કિલોમીટરનું રેડિયસ કમ્પ્લીટ થયું, એનાથી બીજા 4 કિલોમીટરનું રેડિયસ, એક ઇનર યલો ઝોન છે, એક આઉટર યલો ઝોન છે. યલો ઝોનની એક લિમિટેશન હોય છે કે યલો ઝોનમાં તમે
અપ ટુ 200 ફીટ સુધી જ ફ્લાય કરી શકો છો. એના Okay. ઉપર તમે પાછા રિસ્ટ્રિક્ટેડમાં જાય છો, બરોબર. એટલે તમે અપ ટુ 200 સુધી વિધિન અ પરમિશન કે તમે ત્યાંની કન્સર્ન ઓથોરિટીઝ કે જે આજુબાજુ પોલીસ સ્ટેશન લાગતું હોય યા તો એરપોર્ટ છે, તો એના કન્સર્ન ઓથોરિટીઝને જાણ કરીને વિધિન અ પરમિશન તમે યલો ઝોનમાં ફ્લાય કરી શકો છો. બટ એ અપ ટુ 200 ફીટ સુધી જ તમે ફ્લાય કરી શકો છો. 200 ફીટ પછી તમે ના ફ્લાય કરી શકો એના અંદર. ખબર છે યલો ઝોન, રેડ ઝોન ને ગ્રીન ગ્રીન ઝોન. ઝોન, યસ, ગ્રીન ઝોન એવો છે આપણા માટે કે જે અલાઉ છે આપણને અપ ટુ 400 ફીટ સુધી તમે ફ્લાય કરી શકો છો ડ્રોન્સને, બરોબર. 400 એટલે 120 મીટર જેટલું તમારો રાઉન્ડ થાય છે. અને દેન 120 મીટર પછી એક્રોસ ધ ઇન્ડિયા ઇટ્સ અ યલો ઝોન. કોઈ બી જગ્યાએ તમે ડ્રોન્સને 120 મીટર્સ પછી તમે કોઈ બી એરિયામાં હો, દેટ ઇઝ ધ યલો ઝોન, કે ત્યાં તમારે ફ્લાય કરવું છે. તમારા કન્સર્ન ઓથોરિટીની પરમિશન રિક્વાયર રહેશે. બિકોઝ એ ઝોન એવો છે કે જ્યાં જનરલી પ્લેન્સ બી ફ્લાય કરતા હોય, લો ફ્લાય ઝોન, કે જ્યાં હેલિકોપ્ટર્સ બી ફ્લાય કરતા હોય, એ ફ્લાય ઝોન્સમાં 120 મીટર અબવ કરતાં આપણે ફ્લાય કરવું છે તો કન્સર્ન ઓથોરિટીને રિક્વાયર જરૂરી છે. બાકી તમે ગ્રીન ઝોનમાં ઉડાડી શકો છો. ડ્રોન હેક થવાના કે એવા કોઈ ચાન્સીસ ખરા? યસ, કેમ કે મેં એવું મૂવીમાં જોયું છે કે ભાઈ ડ્રોન હેક કરી લીધા એમ બધા. હા, રાઈટ છે. યસ, તો ડ્રોન હેકિંગ પોસિબલ છે સર, બિકોઝ ઇટ્સ એન ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ, બરોબર. આ ઇલેક્ટ્રોનિક્સ જ છે, તો ઇલેક્ટ્રોનિક્સ હેકિંગ થવું જરૂર પોસિબલ છે, બરોબર. એમાં ફર્સ્ટ હેકિંગ હોય છે જીપીએસના અંદર. બીજું હેકિંગ છે તમારું કોમ્યુનિકેશન, કે જે તમારું રિમોટ છે અને ડ્રોન એ બિટવીન તમારું કોમ્યુનિકેશન ચાલતું. તમે અહીંથી કમાન્ડ મોકલો છો, ડ્રોન્સ એ કમાન્ડને એપ્લાય કરે છે. તો આ બંને કેસીસમાં એના રોંગ સિગ્નલ્સ મોકલી અને એને હેકિંગ કરી શકાય છે. દેટ ઇઝ પોસિબલ. તો પછી એની સિક્યોરિટી માટે કંપનીઝ જે ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હોય છે, અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, અથવા તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે, રાઈટ. તો એના થકી કોઈ ગાઈડલાઇન્સ કે કોઈ એસઓપી બહાર પાડેલી હોય કે ભાઈ તમે આટલી સિક્યોરિટી મિનિમલ હોવી જ જોઈએ એની અંદર ડ્રોનમાં? રાઈટ. તો એની એસઓપીમાં ફર્સ્ટ તો એક છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ જ આપણને પહેલાંથી વોર્ન કરે છે કે ડુ નોટ પરચેઝ એની ચાઇનીઝ આઇટમ્સ કે ડાયરેક્ટલી જે એમના કંટ્રોલિંગમાં છે યા તો અધર કન્ટ્રીના કંટ્રોલિંગમાં છે કે જેનું તમારા જોડે એક્સેસ નથી. તો ફર્સ્ટ તમે એને અવોઇડ કરો. બીજી વસ્તુ કે જનરલી કંપની જેમ કે એઝ અમે મેન્યુફેક્ચરર છીએ, તો અમે શું કરીએ છીએ કે અમે પોતે વસ્તુ બિલ્ડ કરીએ છીએ, ડિઝાઇન કરીએ છીએ. તો એમાં અમે સિક્યોરિટી ફીચર્સમાં જેમ કે જીપીએસ છે, તો અમે એને એન્ટી જામિંગ બનાવીએ છીએ કે એના અંદર બીજા ખોટા સિગ્નલ્સ આવશે તો બી શું કરશે કે એ સિગ્નલ્સને ફિલ્ટર આઉટ કરશે, અને જે એના જોડે લાસ્ટ કોર્ડિનેટ્સ હશે એ બેઝ ઉપરથી એ પોતાને ક્રેશ થવાના ચાન્સીસ આવશે કે ભાઈ હા મને વધારે જ પડતા સિગ્નલ્સ રોંગ આવી ગયા છે, તો પોતાની હોમ પોઝિશન ઉપર રિટર્ન ટુ હોમ થઈ જશે. જનરલી બધી જ કંપનીઝ આ વસ્તુને એપ્લાય કરતી હોય છે. ઓકે, એટલે 100 મીટર કે 50 મીટર દૂર છે, હા, ત્યાંથી એ પાછું જ્યાં હોમ પોઝિશન એટલે કે જ્યાં એના ફ્લાય કરવા માટે જે એન્જિનિયર્સ કે જે વ્યક્તિ ઊભા છે એમની જોડે પાછું આવી જશે. રાઈટ. તમે જ્યાંથી ફ્લાય કર્યું હોય દેટ ઇઝ હોમ પોઝિશન, તો ત્યાંથી એ પાછું આવી જશે પોતાની જાતે. બીજું એક વે છે કોમ્યુનિકેશનનો વે, કે જેમ કે તમે એને યા તો વાઈફાઈથી ફ્લાય કરતા હો યા તો રેડિયો કંટ્રોલ, બે એક કોમ્યુનિકેશન વે હોય છે. જનરલી કંપની શું કરે છે કે પોતાની જે રેડિયો ફ્રિકવન્સી હોય એને એક તો પહેલાં અલાઉડ ના કરે લોકોને એક્સેસ કરવા માટે, કે રેડિયો ફ્રિકવન્સી એ અલગ જ રાખશે જેથી કરીને ઇઝીલી એને આઈડેન્ટિફાઈ ના કરે. વાઈફાઈમાં જનરલી આઈડેન્ટિફાઈ થઈ જાય છે ફ્રિકવન્સી, બિકોઝ આપણે ઇન્ડિયામાં બે જ ફ્રિકવન્સી યુઝ કરી શકીએ, એક છે 2.4 ગીગાહર્ટ્ઝ અને એક છે 5 ગીગાહર્ટ્ઝ. બટ વાઈફાઈમાં લોકો શું કરે છે કે કંપનીઝ એને કહેવાય છે બોમ્બાર્ડિંગ, વર્ડ અમારો કહીને બોમ્બાર્ડિંગ જેવું કહે છે કે શું થાય કે 2.4 ગીગાહર્ટ્ઝના બીજા સિગ્નલ્સ કન્ટિન્યુઅસ બોમ્બાર્ડ થતા હોય એના ઉપર. તો આને શું થાય કે જે સિગ્નલ મળવા જોઈએ ના મળે. બટ આમાં અમે ફર્મવેર્સ એવા ડેવલપ કરીએ છીએ કે 10 સેકન્ડ સુધી એને જો મારો જે આને કહેવાય છે જીસીએસ, ગ્રાઉન્ડ કંટ્રોલ યુનિટ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ સોરી, તો એ જે સિસ્ટમ છે એના 10 સેકન્ડ સુધી ડેટા નહીં મળે ને તો એ પોતે પાછું આરટીએસ લઈ લેશે. ફરી પાછું હોમ લોકેશન ઉપર, જેથી કરીને એ કોઈને હાર્મ નહીં કરે. જ્યાં હશે પોતાની જગ્યાએ એને છેલ્લા ખબર છે કે હું ક્યાંથી ઉડ્યો હતો, તો રિટર્ન પાછું પોતાની જગ્યાએ આવી જશે. આટલી વસ્તુ અમે સિક્યોરિટી પર્પઝથી અંદર રાખતા હોઈએ છીએ અંદર. હવે હમણાં અયોધ્યામાં કુંભ મેળો થયો, યસ, ત્યાં આઈ થિંક સ્વાન ટેકનોલોજીનો યુઝ થઈ અને લાઇટિંગ્સ ને એવું બધું કરવાનું. રાઈટ. તો ઇટ ઇઝ ફિઝિબલ ઇન આપણે ઇન્ડિયાના જે ડ્રોન્સ હોય છે એમાં આ વસ્તુ ફિઝિબલ હોય છે કે પછી ચાઇનીઝ કે અધર કોઈ કન્ટ્રીમાંથી મેન્યુફેક્ચરિંગ થતા હોય છે? રાઈટ. હવે મારી કંપની જે છે
એનું જ સૌથી મોટું કામ હશે કે સ્વોર્મ ટેકનોલોજી બનાવવી. અચ્છા. બરોબર, વી આર ધ પાયોનિયરિંગ કંપની ઇન ધ ઇન્ડિયા, કે જે બહુ લિમિટેડ કંપનીઓ છે ત્યારે કે જે સ્વોર્મ્સ બનાવી છે, જેને અમે વર્ડ કહીએ છીએ ડ્રોન લાઇટ શોઝ, જે તમે અયોધ્યામાં જોયો છે. ડ્રોન લાઇટ શોઝ છે સ્વોર્મ ટેકનોલોજી. એ અમે પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને શ્યોરલી ઇન્ડિયન કંપનીઝ છે કે જે એબલ છે આના માટે કે પોતે મેન્યુફેક્ચર કરે છે. ચાઇનીઝ આપણે નથી યુઝ કરતા અહીંયા. ઓકે, તો હેકિંગના ચાન્સ તો એમાંય રહેતા હશે. યસ, રહેવાના. સેમ મેથડ જે અહીંયા આપણે વાત કરી એ જ કરીએ છીએ. અને સ્વોર્મનો મિનિંગ જ એ છે કે મલ્ટિપલ ડ્રોન્સ લાઈક 200, 300, 400, અને એ એક આખા એક નેટવર્ક ઉપર. બટ એમાં એક સિક્યોરિટી હોય છે કે નેટવર્ક ખુદ બિલ્ડ કરેલું હોય છે એના અંદર. ઓકે, કોઈ અધર પ્રાઇવેટ વાઈફાઈ એમાં નથી યુઝ થતા. એ નેટવર્ક પોતે જ અમારી સિસ્ટમ જે છે એ નેટવર્ક જ બિલ્ડ કરે છે, અને જેટલા બી ડ્રોન્સ છે એ નેટવર્ક્સના ઇન્ટરનલી સ્ટોક કરે છે બધાને. અને એમાં એક ફીચર્સ અમે એડ કરી છે, દેટ ઇઝ એને કહેવાય છે જીઓ ફેન્સ. એટલે આપણે ખેતરમાં જે પેલી વાડ બનાવીએ ને, બસ એની સાદી ભાષામાં એની વાડ કહેવાય છે. આ એક ઇનવિઝિબલ વાડ જેવું છે જે દેખાતી નથી આકાશમાં, બટ એની બહાર જશે નહીં ડ્રોન. એની બહાર જશે તો સેમ પેલાના જેમ પ્રોસેસ કે પાછું આવી જશે. એમાં બી એક સ્ટેપ આગળ રાખેલું હોય છે કે એક બ્રિજ થઈ ગઈ વાડ, તો એનાથી આગળ એક હજુ બીજી ફેન્સ છે એમાં, કે જો ત્યાં એ ટચ થઈ ગયું તો ત્યાં તે શટડાઉન થઈને નીચે આવી જશે ડ્રોન્સ. બિકોઝ આ જ્યારે સ્વોર્મ મલ્ટિપલ છે, ઓપરેટર એક જ હોય છે એનું, એઝ અ કોમ્પ્યુટર જ એનું ઓપરેટર છે અમારા માટે. મલ્ટિપલ રિમોટ, લોકોની મિથ હોય છે કે બહુ બધા લોકો એને ઉડાડતા હોય છે, બટ એવું નથી હોતું. સિંગલ હેન્ડેડ એટલે એક સિસ્ટમ જ ઉડાડતી હોય છે એને, બરોબર. અને એમાંથી પ્રી ડિઝાઇન બધી વસ્તુ હોય છે. તો આમાં AI/ML નો યુઝ ખરો? યસ સર, 100%. ડ્રોન્સના અંદર AI અને પાયથોન્સ, ML જે લેંગ્વેજ કહીએ છીએ AI/ML, એનો શ્યોરલી યુઝ કરે છે લોકો, બરોબર. એનાથી નેવિગેશન ડિઝાઇન કરવું કે જ્યાં GPS ડિનાય એન્વાયરમેન્ટ, જેને કે જેમ કે આપણે આજે બેઠા છીએ અંદર, તો આપણને GPS નહીં આવે અંદર, બરોબર. તો એવા એન્વાયરમેન્ટ્સમાં જ્યારે તમારે ટ્રેકિંગ કરવું છે કાં તો કંઈક કામ કરવું છે, પછી ધારો કે અત્યારનો એનો સૌથી સારો યુઝ કેસ છે જેમ કે ડેમ. આપણે કોઈ ડેમ બન્યો છે તો એ ડેમના સ્ટ્રક્ચરલ ચેન્જીસ ચેક કરવા હોય કે આ ડેમમાં ક્રેક્સ આવી, તો એ ડેમ હંમેશા કોઈના કોઈ કાં તો પહાડની વચ્ચે હશે યા તો કોઈ એરિયામાં હશે કે જ્યાં એ જનરલી GPS નથી આવતું. તો એવા એરિયાઝમાં જ્યારે કામ કરવું છે ત્યારે AI/ML ટેકનોલોજી ઇટ્સ મસ્ટ બી રિક્વાયર છે, બરોબર. અને ઘણી સારી કંપનીઓ છે જેનો યુઝ કરે છે, બરોબર. એનાથી ડ્રોન્સ બી બનાવે છે. આમાં આપણે ડ્રોનમાં જે પાર્ટ્સ યુઝ થાય છે, તમે કીધું કે તમે પોતે જ મેન્યુફેક્ચરિંગ કરો છો, બરાબર. યસ, ચાઇનીઝ પાર્ટ્સ બી આવતા જ હશે આવે ડેફિનેટલી, છે. યસ, અને યુટિલાઇઝ બી માર્કેટમાં ક્યાંક ના ક્યાંક થતા હશે. હા, રાઈટ છે. તો તમે કયા પાર્ટ્સ યુઝ કરો છો અને એના ઉપર શું સિક્યોરિટી મૂકો છો? બરોબર છે. તો પાર્ટ્સ હું સમજાવવાની શરૂઆત તમને છે ને અમારા મોડલથી જ કરીશ, પ્રોપ્સ, બિકોઝ જે એના વધારે સારી રીતે સમજાવી શકીએ છીએ. યસ. તો આ જે મશીન છે, ઓકે, કે જેને અમે એરો X1 કહીએ છીએ અમારા નામમાં. ઓકે, આ અમારું જ મેડ ઇન ઇન્ડિયા છે, બરોબર. આપણા મહેસાણામાં જ બનેલી વસ્તુ છે, બરોબર. વધારે દૂર બી નથી બની. લોકોને ઘણું બધું એવું હોય છે કે બધા મિથ છે કે આ બહુ બધું ફેન્સી છે. ફેન્સી છે નો ડાઉટ, બટ આપણે જાતે બનાવી શકીએ છીએ, બરોબર. અમે બનાવીએ છીએ. તો એના અંદર એની પાર્ટ્સની શરૂઆત નો ડાઉટ આમાં રો કમ્પોનન્ટ ચાઇનીઝ હોય છે આપણા, બટ એનું જે ફર્મવેર, એની સિક્યોરિટી પર્પઝ એ આપણે જાતે બનાવીએ છીએ. ઓકે, એટલે ચાઇનીઝ કમ્પોનન્ટ તમે રો યુઝ કરો છો જેનાથી સિક્યુરિટીને હાર્મફુલ નથી. યસ, બ્રિજ નથી કરતા. બ્રિજ નથી, આપણા હાથમાં કંટ્રોલ છે. ઓકે, ફર્મવેર આપણા હાથમાં છે, એની પીસીબી એક્સેસ આપણા હાથમાં છે. આપણે રેડીમેડ કમ્પોનન્ટ્સ નથી લેતા. ઓકે, યસ. આનો કી કમ્પોનન્ટ્સ કહીએ ડ્રોન્સના અંદર, તો ફર્સ્ટ છે આપણી મોટર, જે આપણે ત્યારે જોઈ રહી છે, બરોબર. તો આ આપણી, આને કહેવાય છે BLDC મોટર, બરોબર. બ્રશલેસ મોટર. ઓકે, આપણે ગામડાઓમાં આપણા બોરોમાં મોટર આવતી હતી પહેલા, આપણા દાદાઓએ મોટરો બહુ રિપેર કરી છે, મોટી લાંબી. યસ, એમાં બ્રશ આવતા હતા. તમે આપણે દર્શક મિત્રો બી કોઈના ઘરમાં પૂછશે ને તમારા પપ્પાને, તો એમને ખબર હશે કે બ્રશ શું હોય છે, બરોબર. તો આ બ્રશ લે છે, આમાં બ્રશ નથી, આમાં મેગ્નેટ આવે છે, જેથી કરીને બહુ વધારે ફાસ્ટ ફરી શકે છે. એક ટાઈમમાં એવું કહી શકે કે જ્યારે 1 સેકન્ડમાં 21,000 વખત ફરશે. 1 સેકન્ડમાં 21,000 રાઉન્ડ ફરી જશે. યસ, બહુ સુપર સ્પીડ છે. અને એ જ વસ્તુઓ દેટ્સ અ મોટર વપરાય છે. એના પછીનું અમારું સૌથી મોટું વસ્તુ છે જે આના નીચે અહીંયા છે, જેને અમે આપણું હાર્ટ છે જેમ હ્યુમનનું, એ જ વસ્તુ છે કે આ છે ફ્લાઇટ કંટ્રોલર. ઓકે, જે બધું જ કંટ્રોલિંગ, હોલ કંટ્રોલિંગ આ કરી રહ્યું છે. બધા કેલ્ક્યુલેશન,
બધું આ જ કરી રહ્યું છે. ઇન શોર્ટ પ્રોસેસિંગ યુનિટ ગણી યસ, શકાય. જેના પ્રોસેસ જેમ આપણા મોબાઈલ્સમાં ઇન્ટેલ આઈકોર કહીએ, આપણે લેપટોપ્સમાં કહીએ છીએ, સ્નેપડ્રેગન કહીએ છીએ, આ બધી વસ્તુ છે એમાંના અંદર આ જ આપણું STM32 અમારા વર્ડમાં એના વાપરીએ ટેકનિકલ વર્ડ, તો એ ફ્લાઇટ કંટ્રોલર છે. ઓકે. એની ઉપર જે આ લાગેલું દેખાય છે દેટ ઇઝ અ જીપીએસ. આ આપણું Okay. જીપીએસ છે અને આ આપણે મેડ ઇન ઇન્ડિયા છે. ઇન્ડિયન સેટેલાઇટ્સ બી આના અંદર કનેક્ટ કરે છે, જેને નાવિક કહીએ છીએ. ઇન્ડિયન Okay. સેટેલાઇટ્સ અત્યારે આપણી એ નાવિક્સ બી આના અંદર યુઝ કરી શકીએ છીએ, અમે કરીએ છીએ ઓલરેડી. જીપીએસ, ગ્લોનાસ, આ બધા આઉટ ઓફ ઇન્ડિયાના સેટેલાઇટ્સ છે. જેમ કે ગ્લોનાસ છે રશિયન સેટેલાઇટ છે, જીપીએસ છે અમેરિકન બેઝ સેટેલાઇટ્સ છે, અને નાવિક છે આપણું ઇન્ડિયાનું સેટેલાઇટ સિસ્ટમ છે. તો એ બધાનું અમે આના અંદર સિગ્નલિંગ લઈ અને અમારું પોઝિશન નક્કી કરીએ છીએ. બરાબર છે. તો આ બધા પાર્ટ્સ તમે યસ, અમે અહીંયા મહેસાણામાં તમારી ઓફિસમાં જ યસ, ઓફિસમાં જ આપણે એને મેન્યુફેક્ચર કરીએ છીએ, આપણે ડિઝાઇન કરીએ છીએ. હવે જે ખેડૂત માટેના ડ્રોન્સ તમે બનાવતા હો છો, રાઈટ, યસ. તો એ અત્યારે ગુજરાતમાં એ ટેકનોલોજીનો કેટલો યુઝ થઈ રહ્યો છે? હા, ગુજરાતમાં ટેકનોલોજીનો સારો યુઝ કેસ છે, બરાબર. બટ હા, લોકોમાં હજુ થોડો એક અવેરનેસ પ્રોગ્રામની જરૂર છે. લોકોને એવું લાગે છે કે આ ડ્રોન્સ બહુ મોંઘા છે, બહુ બધી વસ્તુઓ અમે નથી કરી શકતા, બટ એવું નથી. તમે ડ્રોન્સને સારી રીતે વાપરી શકો છો, બરાબર. ખેડૂત પોતે બી વાપરી શકે છે અને તમને કોસ્ટ બેનિફિટ છે આ વસ્તુ અત્યાર સુધીમાં. સેમ જ વસ્તુ છે કે તમે આની સાઇઝ જ્યારે મોટી કરી દો છો, એ જ ટાઈપના ડ્રોન, જેમ કે અત્યારે બનાસકાંઠામાં મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે બટાકાના જે ખેતરો છે એના માટે ડ્રોન્સનો યુઝ કેસ થઈ રહ્યો છે, બરાબર. Okay. પછી મહારાષ્ટ્રના એરિયામાં જઈએ તો આપણે જે દ્રાક્ષની ખેતી થાય છે ત્યાં ડ્રોન્સનો સારો એવો યુઝ કેસ થઈ રહ્યો છે. તો આપણે આને એઝ અ ખેડૂત આને આપણે અપનાવી શકીએ છીએ, બરાબર. અને મારું તો એવું માનવું છે કે આને અપનાવવું જોઈએ, બિકોઝ હવે આપણે જે પહેલી જિંદગી હતી આપણી કે મજૂર રાખવા, ભાગ્યા રાખવા, આપણે સાદી ભાષામાં કહીએ તો સાહેબ, બરાબર. તો એ હવે નથી મળતા, બરાબર. એમની પ્રાઇઝ અલગ છે. એ તમારો આ ભાગ્યો જ છે, બરાબર. આ ભાગ્યો જ છે આપણી ભાષામાં કહીએ ને સાહેબ તો. પણ એ તમારા મુજબ ઓટોમેટેડ કામ કરશે. તમારો છોકરો એને કરી શકે છે. ખેડૂતનો છોકરો એઝ એ હું કહી શકું તો ખેડૂતનો છોકરો જરૂર નથી ખેડૂત રહે, બટ એક ડિજિટલ ખેડૂત બની શકે છે. આ સ્માર્ટ ખેડૂત છે આપણો. ઓકે. રાઈટ. કે તો ડિજિટલ ઇન્ડિયાના અંતર્ગત આપણે અંતર્ગત ખેડૂત બી સ્માર્ટ બની રહ્યા છે, સ્ટુડન્ટ બી સ્માર્ટ બની રહ્યા છે, સ્કૂલો છે. પણ સ્માર્ટ બની રહી બની છે. રહી છે. રાઈટ, યસ સર. ઓકે, એટલે હવે ખાલી ડ્રોન ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે યુઝ નથી થતા. નથી થતું. એના કરતાં ઘણું બધું વાસ્ટ છે સર. તો આમાં જનરલી મેં ગવર્મેન્ટ્સ આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે, PM છે, આપણા ગુજરાતના CM છે, એ લોકોના મોઢે ઘણી વખત સાંભળ્યું છે કે વુમન એમ્પાવરમેન્ટ. રાઈટ. બરાબર. તો હું પણ વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કરું જ છું, બરાબર છે. તો આમાં એઝ અ વુમન ડ્રોન ટેકનોલોજીનો યુઝ કેવી રીતે કરી શકે છે અને એમાં પોતાનું કેરિયર કેવી રીતે બનાવી શકાય? યસ. તો એની શરૂઆત છે ને ગવર્મેન્ટની એક સ્કીમથી હું કરીશ કે જેને કહે છે ડ્રોન દીદી યોજના. ઓકે. ઘણા બધા લોકોએ સાંભળેલું હશે, ઘણા આઈ થિંક મેં બી સાંભળેલું હોય. હવે ડ્રોન દીદી યોજના શું છે કે આપણા ગામોમાં પહેલાંથી તમે સાંભળ્યું હોય તો સખી મંડળ કહે છે જેને, કે જે શું કરતા હતા પહેલાં એ લોકો પાપડ ઉદ્યોગ છે યા તો કંઈક એવા ગૃહ ઉદ્યોગ કરતા હતા કે જે લોકો બહેનો પોતાનું એક મંડળ બનાવે અને એમાંથી ગૃહ ઉદ્યોગ કરે અને એમાંથી જે ઇન્કમ થાય બહેનો પોતાની રીતે વેચી દે છે. બરોબર. સેમ વસ્તુ સરકારે શું કર્યું છે કે હવે એ સખી મંડળની બહેનો આ ડ્રોન્સ પરચેસ કરી શકે છે કે જેમાં સરકાર એમને સહાય આપે છે. 90% સુધીની સબસિડીથી લઈને 50% સુધીની સબસિડીઝ એ રીતની અલગ અલગ સેગમેન્ટમાં એ લોકોને એમને ડિપેન્ડન્ટ સિચ્યુએશન સહાય આપે છે. અને એ સહાય લઈ અને એના અંદર ટોટલ આપવામાં વસ્તુ એવી છે કે એમને એક આખું ટેમ્પો જેવું આપવામાં આવે છે કે જેમાં ડ્રોન સમાઈ શકે, એની બેટરીઝ, એનું ચાર્જિંગ અને એની ટ્રેનિંગ આપવામાં આવે છે બહેનોને, એનું લાઇસન્સ એમને આપવામાં આવે છે. અને પછીથી એ પોતે પોતાના એરિયામાં આજે એગ્રીકલ્ચર માટે આપણે યુઝ કીધો એ જ એગ્રીકલ્ચરનો યુઝ ઓર એકરે 500થી લઈ અને 1000 500થી લઈને 1000 રૂપિયા સુધીનું એમનું કામ હોય છે. 1 એકર ડ્રોનને જ્યારે દવા છાંટવી હોય તો લગભગ એને 10 મિનિટથી વધારે ના લાગે. જે માણસ લગાડવો હોય આપણે 1 એકરમાં 2 દિવસ જાય, 3 દિવસ જતા રહે, બરાબર. તો 10 મિનિટમાં એ માણસ 1 એકર કવર કરી શકે છે. તો આપણે વિચારી શકીએ છીએ કે દિવસમાં એ કેટલા એકર કવર કરી શકે. કોઈ બી આપણા બહેન છે કે દીકરી છે કેટલું કવર કરી શકે છે. તો એના માટે એક જોબ રોલ છે કે જે ગવર્મેન્ટની સહાયથી પોતે લઈ શકે છે.
હવે વુમન એમ્પાવરમેન્ટની સાથે હું બીજો એક ક્વેશ્ચન કરવા માગું છું કે ઇન કેસ હ્યુમન એમ્પાવરમેન્ટ તો તમે કીધું જ, પણ આમાં કેરિયર કોઈ સ્ટુડન્ટને કોઈ અત્યારે એન્જિનિયરિંગ કરતો સ્ટુડન્ટ છે એને ડ્રોનમાં કેરિયર બનાવવું છે કે ડ્રોન્સ ડ્રાઈવ કરીને એની અંદર કેરિયર બનાવવું છે, તો એમાં કેટલું અર્નિંગ મળી રહેતું હોય છે ને એ ફ્યુચર એનું શું છે? રાઈટ. આપણે જો એઝ અ સ્ટુડન્ટ તરીકે વાત કરીએ, એમાં ચાહે આપણે ગર્લ્સની વાત કરીએ યા તો બોયઝની વાત કરીએ, બરાબર, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે યા તો નોન એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે, બરાબર, બે સ્કિલ સેટ આમાં સેટ થાય છે કે અત્યારે ગવર્મેન્ટે છે ને એન્જિનિયરિંગ જે કરતો હશે એમાં જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયર છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે, મિકેનિકલ, એને ડાયરેક્ટલી કંપની એઝ અ નોટ અ પાયલોટ બટ એઝ અ એક એન્જિનિયર હાયર કરે છે કે જેમાં પોતે પોતાનું ઇલેક્ટ્રોનિક્સ, બિકોઝ આના અંદર સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ વર્લ્ડ જ છે, કોમ્પ્યુટર વર્લ્ડ છે આનું, બરોબર, તો એમાં એક એન્જિનિયર સારા પેરોલ મતલબ મિનિમમ 30,000 પ્લસ પર મહિને 30,000થી વધારેની સેલરી સાથે હાયર થઈ શકે છે. બીજું કે જો કોઈ ઈચ્છે છોકરો કે મારે આ ફિલ્ડમાં નથી જવું, હું એન્જિનિયર નથી બટ મારે ડ્રોન્સમાં જવું છે, તો ગવર્મેન્ટની જે સંસ્થા મેં જે તમને હમણાં જ પહેલાં વાત કરી, કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી, એના અંદર ડ્રોન ઓપરેટર તરીકે, જે આપણા ડ્રોન પાયલોટ કહીએ છીએ, એક એ ઓપ્શન છે, અને ડ્રોન ટેકનિશિયન તરીકેનો કોર્સ હોય છે જે ડિપ્લોમા જેવું કહી શકાય. હા, તો એક એ નજીવા પ્રાઇઝમાં એ સ્ટુડન્ટ એ કરી શકે છે અને એનાથી મિનિમમ એ 10,000થી 20,000ના પગાર ઉપર પોતે ઇમિજિએટલી લાગી શકે છે. અત્યારે ઇન્ડિયામાં 1,00,000 ડ્રોન પાયલોટની રિક્વાયરમેન્ટ છે. કરંટ રિક્વાયરમેન્ટ ઓપન છે આજે. હું પોતે મારે જ ઓફિસમાં મારે 5 પાયલોટ્સ જરૂર છે. લાઈક આજે જ શરૂઆત છે કે મારે એન્જિનિયર જોઈએ છે. તો એવી તો ઇન્ડિયાની બહુ બધી કંપની છે મોટી કે જે લોકો ઇન્સ્ટન્ટ હાયર કરે છે. ઇવન મેં તમને જે કીધું આ સ્કિલ યુનિવર્સિટી, એ પોતે તમને હાયરિંગ આપે જ છે. એના જોડે કંપની જોડે ટાઈઅપ છે, તો તમે જેવો ડ્રોનનો કોર્સ પાસ કરો છો ત્યાંથી તમને જે લોકો પ્લેસમેન્ટ અપાવે છે ત્યાંથી તમારી જોબ લાગી જાય છે. મિનિમમ 20,000નું પેકેજ અત્યારે 10,000થી 20,000નું મળે છે, બરાબર, અને ફ્યુચરમાં એ એનું સારામાં સારું પોતાનું અપગ્રેડેશન કરી શકે. જેમ કે એમાં ગવર્મેન્ટ ની જોબ પોર્ટલ છે જે લોકોને અત્યારે આઈડિયા જ નથી, એઝ અ ઇન્સ્ટ્રક્ટર કે તમે એઝ અ ધારો કે આજે મેં તમને જે વાત કરી કે જે આરપીટીઓસ છે એ આરપીટીઓસને શીખવાડવા માટે ઇન્સ્ટ્રક્ટર જોઈએ, એનું ગવર્મેન્ટનું સિસ્ટમ છે. એ પાસ કરો તો તમે 65,000ના સ્કેલ 1 સાથેના જોબમાં તમે એઝ અ ગવર્મેન્ટ લાગો છો. ત્યાં આ એક રોલ છે કે જે હજુ જનરલી હાઈડ છે, આઈટીઆઈ છે, એટલે ઘણા બધાને આઈ થિંક 90% ને ખબર નહીં હોય કે આવું કંઈક છે એમ છે. યસ સર. ઓકે, ગ્રેટ. કુણાલભાઈ, ઘણું બધું ટેકનોલોજીની વાત કરીને ખૂબ મજા આવી, ડ્રોનના યુઝ કેસીસ જાણ્યા, ડ્રોન્સ અને સ્વાન ટેકનોલોજી શું છે એ જોયું, ઘણી બધી મજા આવી. થેન્ક યુ વેરી મચ અમારા શોમાં આવવા માટે. થેન્ક યુ સર.